હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ગાજર, મૂળા અને મરચાંનું અથાણું ઘરે કઈ રીતે બનાવવું। અને આમાં આપણે લીંબુના રસનો ઉપયોગ કરીને આપણે અથાણું બનાવવાનું છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। અને હું થોડીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરવાની છું, જેથી તમારું અથાણું છે એ ક્યારે પણ નહીં બગડે। અને અથાણું એક એવી વસ્તુ છે કે આપણે દાળ ભાતમાં અથવા તો શાક રોટલીમાં સાથે કોમ્પ્લિમેન્ટમાં જોઈએ એટલે જોઈએ જ। અને આ અથાણું છે એ મારું ફેવરેટ છે, તો હું એની તમારી સાથે રેસિપી શેર કરી રહી છું। સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવવાનો છે। એના માટે 1 ટેબલ સ્પૂન જેટલી આપણે રાઈ લેવાની છે, અને 1 ટેબલ સ્પૂન આપણે જે પીળી રાઈ આવે છે એ લઈશું। પછી 10 થી 12 આપણે કાળા મરી લેવાના છે। મેથી લેવાની છે 1/4 નહીં પણ ½ ટીસ્પૂન જેટલી, અને ½ ટીસ્પૂન જેટલું જીરું લેવાનું છે, અને 2 ચમચી જેટલી વરિયાળી લેવાની છે, અને 1 ટેબલ સ્પૂન જેટલા ધાણા લેવાના છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે આ મસાલો બનાવતા હોય ત્યારે એનું પ્રોપર મેઝરમેન્ટ કરીને જ મસાલા એડ કરવાના, તો જ જે અથાણું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને એને આપણે રોસ્ટ કરી લેવાનું છે, અને ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવી, તો જ સરસ શેકાશે। અને રાઈ છે ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે। અને એનો જે કલર છે બહુ ડાર્ક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે એને સાવ ધીમી ફ્લેમે જ એને શેકવાનું, અને એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ કરી લેવાનું છે। અને એને પછી આપણે ફાઇન પાવડર બનાવી લેવાનો છે, બહુ ફાઇન નથી કરવાનો, અધકચરો જ રાખવાનો છે। અને આ પાવડર એડ કરવાથી જ આપણો જે અથાણું છે એકદમ ટેસ્ટી બને છે। અને હવે આપણે સરસવ લેવાનું છે, સરસવનું તેલ લેવાનું છે। જ્યારે પણ આપણે અથાણું બનાવતા હોય ત્યારે સરસવના તેલનો જ ઉપયોગ કરવાનો છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને એને મેં હાઈ ફ્લેમ ઉપર એકદમ ગરમ કરી લીધું હતું, ધુમાડા નીકળે ત્યાં સુધી, અને પછી એને થોડુંક ઠંડુ થવા દઈ પછી આપણે એમાં હિંગ એડ કરવાની છે 1 પિંચ જેટલી, અને મેં 2 જેટલા મૂળા, 2 ગાજર અને 10 થી 12 લીલા મરચાં લીધા હતા, અને એને આવી રીતે લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લીધા છે। અને એને સરસ પાણીથી ધોઈ અને પંખા નીચે એને સૂકવી લેવાના છે। એમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં જરા પણ પાણીનો ભાગ બિલકુલ ન હોવો જોઈએ, અને આવી રીતે સરસ કોરા કરી લેવાના અને પછી જ એડ કરવાના। અને હવે આપણે એમાં બીજા મસાલા છે એડ કરવાના છે। તેમાં સૌથી પહેલાં આપણે હળદર ઉમેરવાની છે। હળદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરવાની છે, અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। લાલ મરચું આપણે ½ ટીસ્પૂન જેટલું ઉમેરશું। આપણે મરચાં છે એ તો તીખા છે, પણ તમે લાલ મરચું એડ કરશો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને મેં કાશ્મીરી લાલ મરચું લીધું હતું, એટલે એની તીખાશ બિલકુલ નહીં આવે। અને પછી આપણે જે મસાલો બનાવ્યો હતો, જે મસાલા પાવડર, એ આપણે ઉમેરશું 2 ટેબલ સ્પૂન જેટલો, અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। અને આમાં મીઠું છે આપણે થોડું ચડિયાતું જ એડ કરવાનું, આપણે અથાણું બનાવતા હોય એટલે થોડુંક ચડિયાતું જ એડ કરશું। અને પછી આમચૂર પાવડર ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલો, અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણે સરસવ આપણે ગરમ કર્યું હોય થોડુંક નવશેકું તો ગરમ હોવું જ જોઈએ, તો જ તમારું જે અથાણું છે એકદમ સરસ ટેસ્ટી બનશે। અને તમે જોઈ શકો છો કે આપણું અથાણું છે એકદમ મિક્સ થઈ ગયું છે। અને હવે આપણે એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે। લીંબુનો રસ મેં 1 નંગ મેં લીંબુ લીધું હતું, અને એનો રસ કાઢી લીધો હતો, અને એડ કરી દઈશું। અને આ અથાણું છે ફ્રીજમાં 1 મહિનો સુધી આરામથી સ્ટોર કરી શકાય છે, ને કાંઈ પણ નથી થતું। અને મહિનો પૂરો થાય પહેલાં તો અથાણું પૂરું થઈ જશે, એટલે તમે એટલું સરસ ટેસ્ટી બને છે। અને એને આપણે કાચની બરણીમાં જ સ્ટોર કરવાનું છે,
અને તમે જોઈ શકો છો કે મેં આ રીતે કાચની બરણીમાં ભરી લીધું હતું અને એને તમે 1 દિવસ રાખશો પછી એને ખાઈ શકાશે. તો તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.